નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, ખેતીની અંદર આપણે ટ્રેક્ટર લેવા જઈએ તો વર્ષો સુધી ચાલતું હોય છે. કૂવાની મોટર લઈએ તો એક વખત લીધા પછી વર્ષ સુધી હાલે છે. પણ જ્યારે ખેતીની અંદર જેની સૌથી વધારે જરૂર પડે છે, જેમ કે દવાઓ, મોનોકોટો છે, પ્રોફેનો છે, સાપ પાવડર છે, આ બધી વસ્તુ છે એ આપણને 15 દિવસે જરૂર પડે છે. ઈયળની દવા તો કે 10 દિવસે ને 15 દિવસે આપણે છંટકાવ કરીએ છીએ અને વારંવાર એની ખરીદી કરીએ છીએ. એટલે કે આપણો ઘણો બધો રૂપિયો જે છે એ ઈયળની દવાઓ પાછળ વપરાય છે. અત્યારે હું એક મોવિયા ગામે આ ખેતરની અંદર છું, જ્યાં મરચી અને મરચીની વચ્ચે કોબીનું વાવેતર છે. એ ખેડૂતની વાડી આપણે ઊભા છીએ અને એ ખેતરની અંદર આ સોલાર લાઇટ ટ્રેપ નામનું એક મશીન ફિટ કરેલું છે. આ સોલાર લાઇટ ટ્રેપ એ એવી વસ્તુ છે કે જે કોઈ પણ પ્રકારની ઈયળ હોય એ ઈયળના ફૂદાને પોતાના તરફ ખેંચી અને આ પાણીમાં પડી જાય ને મળી જાય. અત્યારે તમે અહીંયા જોશો તો આમાં મુંડાના ઢાલિયા જીવડાના એડલ્ટ છે, ગુલાબી ઈયળના પણ છે, મરચીમાં જે પ્રકારની ઈયળ આવે છે એ ઈયળના એ ફૂદા છે. તો આ ખરેખર વસ્તુ સારી છે, પણ આપણે એ ખેડૂત જેણે ઉપયોગ કર્યો છે એને પૂછીએ. મારી સાથે અલ્પેશભાઈ ખેડૂત છે. અલ્પેશભાઈ, તમે આ ક્યારથી વાપરવા, આ ક્યારે લીધી? આ વર્ષે લીધું? મેં લીધું આગલા વર્ષે. ગયા વર્ષે તમે આ વસ્તુની ખરીદી કરી હતી. આ વસ્તુ તમે લીધા પછી તમે જેમાં ગયા વર્ષે કયા પાકમાં મૂક્યું હતું? મરચીમાં મેલ્યું હતું અને કપાસમાં મેલ્યું હતું. તો મરચીના પાકમાં તમે જે 3-4 મહિના આ વસ્તુ મૂકી, તો આનાથી તમને શું ફાયદો દેખાણો? આનાથી જીવાત ઓછી, ફૂદા વધુ, અને જે ઈયળું આવતી ઈયળું ઈ અને મીંડીના પ્રશ્ન ઓછા હતા. ટૂંકમાં માનો કે ગયા વર્ષનો અનુભવ એવો છે કે ગયા વર્ષે મરચા ખરી જાય ને એ પ્રકારની ઈયળ હતી. આપણે રેડ પાણી પાયું હોય તો પાછળ મરચાનો ઢગલો થઈ જાય. ઈ આમાં ઓછું હતું. ઈ તમારે પ્રશ્ન ઓછો હતો. પછી આપણે જે મરચું વાકું વરી જાય એની કદાચ તમે સ્પેશિયલ ધ્યાન ન દીધું હોય તોય તમારે એ પ્રશ્ન ઓછો લાગ્યો હતો. હા, ઈ ઓછો હતો. તો એકંદરે આ વસ્તુ જે છે એ ખરેખર ઉપયોગી ગણાય. હા, તો ખેડૂતોએ લગભગ આ બધી વસ્તુઓનો ઉપયોગ ધીમે ધીમે ખેતીમાં કરવો જોશે. કારણ કે જો આ કોબી છે એની અંદર અઢળક પ્રમાણમાં ઈયળ આવે છે, આ મરચીમાં અઢળક ઈયળ આવે છે, બાજુમાં કપાસ છે તો કપાસની અંદર પણ ઈયળનો પ્રશ્ન આવે છે. અલ્પેશભાઈ, આ એક વખત મરચીમાં ઉપયોગ થઈ ગયો તો મરચી પછી તમે ચણા વાવો તો ચણામાં ફેરવી નાખો તો એમાંય ચાલે. પછી તમે એને વ્યવસ્થિત સાચવણી કરી અને મૂકી દો. એટલે આ તમે ગયા વર્ષે ખરીદેલી વસ્તુ જે છે, જેમ ટ્રેક્ટર આપણે એક વખત ખરીદીએ, મોટર એક વખત ખરીદીએ, એમ એક વખત આ ખરીદી કર્યા પછી ફક્ત આની જાળવણી જ કરવાની છે. તો અલ્પેશભાઈને પણ આ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. જે કોઈ ખેડૂતોએ રીંગણી છે, કોબી છે, ટમેટી છે, મરચી છે, કપાસ છે, જે કંઈ પાક વાવ્યો કે જેની અંદર ઈયળનું પ્રમાણ સૌથી વધારે રહે છે, એની અંદર આ વસ્તુ જે છે, આ સોલાર લાઇટ ટ્રેપ છે, એ અચૂક વાપરવા જેવી છે. અત્યારે બસ આટલું જ. આભાર.